તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાકડકુવા ગામમાં એક ભાવુક ક્ષણ સર્જાઈ જ્યારે પ્રાથમિક શાળાની શિક્ષિકા અનિલાબેન રમણભાઈ ચૌધરીને વય નિવૃત્તિ નિમિત્તે યાદગાર વિદાય આપવામાં આવી। 27 વર્ષ સુધી કાકડકુવા પ્રાથમિક શાળામાં સેવા આપનાર અને કુલ 39 વર્ષ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર આ શિક્ષિકાને શાળા પરિવાર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ભારે હૈયે વિદાય આપી। તે માટે તેમણે વિશેષ પ્રયત્નો કર્યા છે। ગામના લોકો માટે તેઓ માત્ર શિક્ષિકા નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન બની ગયા હતા। વિદાય કાર્યક્રમ દરમિયાન તેમના પતિ સ્વર્ગસ્થ ગણપતભાઈ ચૌધરીની સેવાઓને પણ યાદ કરવામાં આવી। કાર્યક્રમનું સંચાલન જીવાભાઈ ગામીટે કર્યું હતું, જ્યારે યુવક મંડળ દ્વારા મંડપ, સાઉન્ડ અને અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે સરપંચ, ગામના આગેવાનો, શિક્ષકો, SMC સભ્યો, શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। અંતે અનિલાબેને સૌનો આભાર વ્યક્ત કરી ક્ષમા યાચના કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।